દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ, દરેકની આશા પૂરી થાય એવા આશીર્વાદ, સદાય તમારી માં રાજી થઈને તમને સુખ આપે, તમે સુખમય બનો એવા આશીર્વાદ. ભક્તિ કરો છો સારું કહેવાય, ભક્તિમય બન્યા છો તો એનાથી સારું કહેવાય. અને ભક્તિ કરતા હશો તો જીવનમાં દુખી નહીં થાવ, ભક્તિ કરતા હશો જીવનની અંદર તકલીફો નહીં આવે. પણ કદાચ ભક્તિ કરતા હશો તો તમારી જોગ માયા મેલડી કાળકા સધી ઝોપડી ચાઉન ખોડિયાલ કે મેલડી તમારી કઈક નાની મોટી પરીક્ષા લેવા આવશે 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 ના આવશે. ધીરજ 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 ન ધીરજ, તમારામાં ધીરજ હશે, તમારામાં ભક્તિ હશે, સહન શક્તિ કરવાની શક્તિ તમારામાં હશે. 2 મહિનાથી આવો છો કે 6 મહિનાથી આવો છો કે આજે આયા, કોકે તમને પૂછ્યું, તમને કીધું, તમે ક્યારથી જાઓ છો ને ક્યાંથી આવો છો? તમે માતાજીને મળવા જાઓ છો, તમારે સારું થયું? તમને પૂછવા વાળા પૂછશે ને, તમે માતાજીને ત્યાં જાઓ છો તમારે સારું થયું? આપણે એવો જવાબ આપીએ કે બાલ મંદિરનું બાળક હોય ને 10માની પરીક્ષા કોઈ દિવસ ના આપી શકે. આપી શકે? એટલા જો તમે બાલ મંદિરમાં છો, પછી 1લું ધોરણ આવશે, 2જું આવશે, 3જું આવશે, જેમ 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 વર્ષ જશે, 2 વર્ષ જશે, એટલા જ્ઞાની બનશો ને. કેટલું બધું ભણવું પડે તો ડોક્ટર બનાય, કેટલું બધું ભણવું પડે તો કોક અધિકારી બનાય, ભણવું પડે ને. ભણ્યા વગર કશું થતું? તમે આયા, મેં 4 વાતો કરી, 4 વાતો કરી, 4 ભક્તિના માર્ગ બતાયા. તમે સુખી કેવી રીતે થાવ અને સુખના માર્ગ કેટલા છે અને શું કરવાથી તમારા દેવ રાજી થાય ને બોલતા થાય ને, મેં એવા માર્ગ બતાયા. એટલે પૂછવા વાળા પૂછશે, કહેવા વાળા કે છે. પણ જો તમે અહીંયા આવતા હોય તો તમારી શ્રદ્ધા વિશ્વાસ ભાવ જે ભક્તિ છે ને એ તમારા દેવ પ્રત્યે ઓછી થવી ના જોઈએ. ભટકાવા વાળા માણસ આવશે પણ ભટકાઈ ના જતા. તમે અહીંયા આવો કે ના આવો મારે એનાથી કોઈ લેવા ખાવા નથી, પણ તમે તમારા ગામડે મંદિરે મળવા જાઓ ને એ મારા માટે મહત્વનું છે. તમે તમારી ચાવણ માતાને મળવા જાઓ ને એ મારા માટે મહત્વનું છે. તમારી ખોડિયાલને મળવા જાઓ કે તમારી મેલડીને મળવા જાઓ કે તમારા હુરાપુરાને મળવા જાઓ ને મારા માટે એ મહત્વનું છે. મારી વાતો અહીં બેસીને સાંભળે, જે જોતા હશે પણ જેને જ્ઞાન તો મળશે ને, કઈક સમજણ તો પડશે ને. કઈક મજબૂરી હોય તો ના આવતા હોય, નાઈ શકતા હોય ને કોઈ જગ્યાએ જઈ શકતા ના હોય, તો એટલું તો ખબર પડે ને કે આપણે અમૃત બાપાની મેલડીમાં કીધું, અમૃતની મેલડીએ કીધું, અમે સાંભળીએ છે કે એવું કીધું છે કે પરિવાર ભેગા થઈને ગામડે જે મઠ મંદિર છે ને ત્યાં જજો ને ખોળા નાખજો અને માને કહેવાનું છે કે તમે મારા ને અમે તમારા છીએ. તો ઘરે ઘરે થાય ને. એટલે આ મોટું જ્ઞાન તમને આપ્યું. કોઈ તમને કે ના કે, કોઈ તમને કંઈક સમજાવ ના સમજાવ, હું તમને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, આ જીવનમાં આ અવતારમાં યાદ રાખજો દરેક કે તમારા દાદા ને પરદાદાના જે મઠ છે ને એ હુના કોઈ દાડો રહે નહીં, હુના ના પડે ને એવું ધ્યાન રાખજો. જેટલી થાય એટલી ભક્તિ કરજો, જેટલું જવાય એટલું ગામડે જજો, જેટલા નિવેદ થાય ને એટલે તમારી માના કરજો. 8મ તો આવશે, 9મય આવશે, પણ કાયમ પરિવારના જીવન અને પેઢીમાં દિવાળી રાખવી હોય ને તો કાયમ મંગળવારના ઉપવાસ કરી 12 થી 4 થોડું થોડું ભજન વધારજો. હું મેલડી આશીર્વાદ આલું છું. એટલે કહેવા વાળા કે તમે જાઓ છો તમારા કામ થયા, તમારા 1 નહીં 10 કામ હું કરી આવીશ, પણ ધીરજ તમારામાં હોવી જોઈએ ને. તમારામાં ધીરજ હોવી જોઈએ તો તમારા 1 નહીં 10 કામ કરી આલીશ. પણ ક્યારે કે તમે મારા ને હું તમારી થઉં ત્યારે. તમે મારા ના થતા હોય, તમે દૂર દૂર રહેતા હોય, ખૂણામાં બેઠા બેઠા ભણતા હોય, મનની અંદર ભાવ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે અમે જઈએ છે તો આજ ને તો કાલ અમારું, આજ ને તો કાલ અમારું કંઈક ને કંઈક માં સારું કરશે ને કરશે. તો હું પેલા તમારી માના તમને માર્ગ બતાડું. તમારી માના તા તમે જતા આવતા થાવ, તમારી માં રાજી થાય ને પછી કામ હું અમૃતની મેલડી કરી આલીશ. એવું નહીં વિચારવાનું કે આજે આયા એટલે માતાજી મળી જાય. કોઈ માતાજી એવી રીતે મળતા
ચલો તમે આયા, જીદ કરી, ના પૂછવું છે, બહુ દુખી છીએ, હેડો બતાવી દીધું, ભગવાનના ઘેરથી ગોતીને લઈને આવું મેલડીને કહી દીધું. કહી દીધું તો તમે સુખી થઈ જવાના? તમે એની ભક્તિ બહુ કરી લેવાના? પગમાં કદાચ કાંટો વાગ્યો હોય તો એ કાંટો કાઢો ને તો ઓછામાં ઓછા 15-20 દિવસ એમાં રૂજ આવે ને. તો અહીંથી સાંભળ્યા પછી ઓછામાં ઓછો વર્ષ 2 વર્ષ તમે ભક્તિ કરો ને ત્યારે તમારા દેવ તમને આશીર્વાદ આપશે. દેવ પરીક્ષા તો લે ને, દેવને તમારે રાજી તો કરવા પડે ને. રાજી કેવી રીતે કોણ કરવા આવશે? તમારે જાતે કરવાના. કોઈ આવશે નહીં, બધા જ માર્ગ બતાડશે, પેલું બતાવશે, આ બતાવશે. મેં તમને તમારા અસલ મઢ બતાવ્યા છે. મેં શું કીધું કે ખોડિયાલમાં પૂજાતા હોય ને તો મંગળવારે ખોડિયાલમાં ઉપવાસ આખું ઘર કરો. સાંજે 7, 8 કે 9 વાગ્યા ને તો પરિવાર સાથે મેળીને બેસીને આરતી કરીને ખોડિયાલમાં સુખડીને શ્રીફળ ધરાવો. આ દુનિયામાં જોવડાવું નહીં, પણ હું મેરડી એવા આશીર્વાદ આલું છું. ના અમને કઈક નડે છે અને અમારે પૂછવું છે, સારું પૂછો, ફરવો, જાઓ. લોકોના 20-20, 25-25 વર્ષ થયા ગોતવામાં. અમને કઈ માતાજીનું દુઃખ છે? મેં ગોતીને આપ્યું. કદાચ મારી પાસે કોઈક આવે તો હું ગોતીને આલું કે આ તારી ભક્તિ વાળી માતા છે, સુખ વાળી દુઃખ વાળી માતા છે, તું સેવા કર, ભક્તિ કર, ભાવ રાખ. સાચા હૃદયમાં બેહાડ. જેને હૃદયમાં બેહાડીને એને કાંઈ આવી રીતે બેહવું નહીં પડ્યું. મેરડી બોલું છું, કોઈની આગળ નહીં બેહવું પડે. હું તો તમને જ્ઞાન આલું છું. શું આપું છું? જ્ઞાન અને સમજણ આલું છું. તમારે આવવું હોય તો આવો, ના આવવું હોય તો ના આવશો. તમારો ભાવ, તમારી ઈચ્છા. આ કળિયુગમાં કોઈ માતા જબરી નથી. તમારી ભક્તિ જબરી હોય ને તો હું માતા જબરી થાઉં. ભક્તિ જબરી છે તો માં જબરી થાય. ભક્તિ જબરી નથી, માં જબરી થતી નથી. એટલે એવું કોઈ વિચારશો નહીં કે હું જબરી છું. જો તમે ભક્તિ કરશો ને તો તમારી ખોડિયાલ માતા જબરી થઈને આવશે. હું મેરડી છું. ભક્તિ કરશો તો તમારા ઘરે બ્રહ્માણી બેઠી હશે તો હું ના રથમાં જબરી થઈને આવશે. ભક્તિ તમારી જબરી હશે ને તો કાળકા કે મોમાય કે બુટ બલાટ કે બચરા છે ને એ જબરી થઈને આવશે. ભક્તિ હશે તો. પણ ભક્તિ નહીં હોય, જ્ઞાન નહીં હોય, સમજણ નહીં હોય તો દુઃખી થશો ને. કોને બતાવ્યું આ કળિયુગમાં? કોને બતાવ્યું કે બહારથી જાનું ભજન કરવાનું? અમૃતની મેલડીએ બતાવ્યું. શિવ પુરાણ વાંચજો, જેમ જેમ વાંચશો ને એમ જ્ઞાન મળશે. ભગવાન માતાજીનું જ્ઞાન મળશે. મગજ શાંત થશે, નવા વિચાર જીવનની અંદર આવશે. કોને બતાવ્યું? તો અમૃતની મેલડીએ બતાવ્યું. મંદિરે જવાનું સ્ત્રીઓને બતાવ્યું કે તમારી કુળદેવીને ખોળા સાડી પહેરી નાખજો. કોને બતાવ્યું? તો કે અમૃતની મેલડીએ બતાવ્યું. તમારી માં કેમ રહે ગઈ છે, તમારી માં કેમ બોલતી નથી, એવું ગોતીને બતાવ્યું હોય ને તમે અમૃતની મેલડીએ બતાવ્યું. લોકો આયા, સ્વાર્થી માણસ આયા, પૂછીને જતા રહ્યા. હારું, તમારો ભાવ હતો ને, તમે મારા ના થયા, તમારી માન થવાના. હું તો નથી પાડતી કે મારા ના થાય તમારી માના થવાના, તમે નથી થવાના. પણ જીવનમાં ભૂલ પડશો ને એટલે પાછા 2 દરવાજા યાદ આવશે. હેડો જઈએ, માતાજીને મળીએ, માતાજીને પૂછીએ. તો ખાલી પૂછવા જ આયા, ભક્તિ નથી કરવી. જો મેં દીવો બતાવ્યો છે એના પ્રત્યે તમારો ભાવ હોય ને તો રાત્રે 2 વાગે પાછી દીવામાંથી નીકળીને વાત કરવા આવે તો મેળડી છું. પણ ભક્તિ જ નથી, વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, ભાવ નથી. દીવો કર્યો તો કે દીકરા દે. આ તો લોભ અને લાલચ કહેવાય ને. ભક્તિ કેવી કરી કહેવાય? તો પછી ભક્તિ કોને કહેવાય? કશું જ માંગવાનું નહીં, કશું જ નહીં, કઈ જ નહીં. બસ ભક્તિ કરો અને જ્ઞાન મેળવો. જીવન તમારું સુખમય થાય, જીવન તમારું સારું જાય, તમારા પરિવારમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ રહે, તમારા ધંધામાં બરકત રહે. આદિ અનાદિ કે ઉપાધિ આવતી હોય એ માતાજી કુળદેવી દૂર કરે. નવા વિચાર આવે, નવા સંબંધ બંધાય, જીવનમાં પરિવર્તન થાય. એવી ભક્તિના આશીર્વાદ કુળદેવી પાસે માંગવા જોઈએ. આ તો ઠીક છે કે માતાજી દેખાતા નથી, નહીતર લોકો 24 કલાક એના કામ કરાવે કે ના કરાવે? પગમાં કદાચ કાંટો વાગ્યો હોય ને તો ખોડિયાલ ના કે માતાજી ખોડિયાલમાં પગમાં કાંટો વાગ્યો હશે, જોવો ને પાટો બાંધ્યાલો ને. માતાને ક્યાંય નહીં રાખે નહીં. અને ભક્તિ કરવા વાળા વર્ષો પહેલા હતા. કશું જ નતો પણ ભક્તિ હતી, કશું જ નતો પણ શ્રદ્ધા હતી, કશું જ નતો પણ ભાવ હતો. રહેવાનું નતો પણ દીવો કરતા હતા, ઉઠવાનું નતો પણ માને સારી ચૂંટણી ઉઠાડતા હતા. પૈસા નતા પણ પ્રેમ હતો. આજે પૈસા આયા ને તો પ્રેમ ગતો રહ્યો. સૌ મેળડીશું. પ્રેમ નથી.
માને જે લાલ લડાવતા હતા ને એ જતા રહ્યા ભગવાનના ઘેર. આજે માતાજી શું કરે? કોને કે તમે તમારું દુઃખ હોય ને તો મારાજી માતાનું કહી દીધું કે માતાજી અમારે 20 વર્ષથી દુઃખ છે. તમારી માને 50 વર્ષથી દુઃખ પડ્યું. એ કોને કે? ભગવાનને કે. ભગવાન વિધાતાને કે. વિધાતા પાસે મન કેવા આવે ને હું ગઈ ના ભણાવું તો મારા અવતારમાં ખોટ પડે. મુશ્કેલ મનસપરા નદી ગંદરભિયા મેરડી છો. એટલે તમારી અંદર કેટલો શ્રદ્ધા કેટલો ભાવ કે આજે પૂછાવા જ આયા તો એટલે જ રહેવાના. જો ખાલી પૂછાવા આયા ને તમે તમારું જીવન એટલે જ રહેવાનું. પૂછાય 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 પૂછાય. 1 દીવા કર્યા, 2 દીવા કર્યા, 3 દીવા કર્યા, 4 દીવા કર્યા, 5 દીવા કર્યા. બધા દીવા કર 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 કર્યા. નિવેદ તો કે દર મંગળવારે કર કર કર્યા. અને મેં શું કીધું કે એક જ દીવો તમારી કુળદેવીનો કરો, મંગળવારના ઉપવાસ કરો. અને તમારી ખોડિયાલ દીવામાંથી નીકળ્યા નહીં તો મારા અવતારમાં ખોટ પડાવું મેરડી છું આ કળિયુગમાં. જાગો જાગો જાગો. કેટલો પ્રયત્ન કરું છું. જાગો 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 જાગો. પણ ક્યારે જાગશો? બસ કોક વધાવો નાખન કે તમારું થશે ત્યારે જ થશે. આપણી માને આપણે ના કહી શકીએ? આપણી માને આપણે લાડ ના લડાઈ શકીએ? આપણી માની ભક્તિ કરી શકીએ ને? લોકો પાસે સમય નથી. સમય છે નથી. ઘણા કે માતાજીએ તો કીધું છે 12 થી 4 નું ભજન કરવાનું, પણ કે થતું જ નહીં. તો એવું વિચારું ને એવું કહું ને કે ભજન અને ભક્તિ કરવા વાળા ભગવાનના ઘેર ગતાર્યા. એ દુખી હતા કે સુખી હતા, પણ ભજન તો કરતા હતા ને, ભક્તિ તો કરતા હતા ને, માતાજીના ગુણલા તો ગાતા હતા ને. તમે નથી કહેતા કે અમારા પેઢીમાં તો ભૂવા હતા, જબરા હતા, એમની પાસે માતાઓ હતી, એ બોલતા જ બનતું તો એ માતા ક્યાં ગઈ? ભૂવા ભગવાનના ઘેર ગયા. માતા નહીં ગઈ, માતા જ બેઠી. પણ એને વાતો કરવા વાળા ગતાર્યા, એને સમજાવવા વાળા ગતાર્યા, એને લાડ લડાવવા વાળા ગતાર્યા, એની જોડે વાતો કરવા વાળા ગતાર્યા, અને એને માન લાડ લડાવવા વાળા ગતાર્યા. ને આજે દુખી છે, માતા દુખી છે. તમે મનાવો. તમને એમ કહું છું તમે દુખી નથી, તમારી માય દુખી છે. કોઈ ચાવણ દુખી હશે કે અરે મારો ભૂવો ગતો રહ્યો કે ને, બહુ ભૂવો હોય, ભક્તિ કરવા વાળો ભૂવો હોય ને ભગવાનના ઘેર કદાચ જતો રહે, એવું થઈ જાય તો મારો હોવો કે ના રોવા? મારો હોવા ને. અરે મારી ભક્તિ કરવા વાળો મારો ભક્ત, મારો દીકરો, મારો કંદોરિયો ગતો રહ્યો એવું તો કહે ને. પણ આપણે કદાચ એવી ભક્તિ કરો ને કે માં એવું કે અરે મારો એક દીકરો ગયો ને પાછે 10 દીકરા ભક્તિ કરસ. અને ભક્તિ કોને કહેવાય? ભક્તિ એને કહેવાય કે ગમે તેવી દુનિયાની તકલીફો આવે, આફતો આવે, મુશ્કેલી આવે, ગમે તેવું દુઃખ આવે, તમે તમારી માના ખોળામાંથી ના નીકળો ને એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ એને કહેવાય ને. આ તો સહેજ દુઃખ આવ્યું એટલે જોવડાવા દોડ્યા, સહેજ તકલીફ આવી એટલે માને ફરિયાદ કરવાનું ચાલુ કર્યું, સહેજ કઈક તકલીફ થઈ મેં ધીરજ રાખો, ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા. અને દુનિયામાં કોઈ એવું વિચારશો નહીં કે કોઈ માતા જબરી છે. હું એવું કહું છું કે તમારા પાસે રહેલી, તમારી અંદર રહેલી દેવી શક્તિ, તમારા ઘરે બેહેલી દેવી શક્તિ, તમે ભજન કરો છો દેવી શક્તિ, એ જ તમારા માટે જબરી છે ને. મારું જે ભજન કરે હું જબરી, તમે તમારી માનું ભજન કરો તમારી માં જબરી. એટલે માના ભક્તિ કરશો તો માં પરીક્ષા લે છે, નાની મોટી તકલીફો આલશે, કદાચ મોટા વિઘ્ન આપ. જો તમે તમારું મન ડગી ગયું, તમારો ભાવ ઓછો થયો, તમારી શ્રદ્ધા અને વિશ્વાસ એના ઉપર ના રહી ને તો એ માતા 50 વર્ષ જશે તોય નહીં બોલન, તોય આશીર્વાદ આલતી નથી 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 નથી. સત્ય જાણો, સત્યને ઓળખો. એટલે જ કહું છું કે ઓળખો તો જ ઓળખાય. આપણે મંદિરમાં ગોતીએ છીએ, મંદિર લાયા ને તો મંદિર મૂક્યું, માતાજીનો ફોટો લાયા તો કે મૂક્યો, દીવો કર્યો તો કે કર્યો, મૂર્તિ લાયા તો કે બેહાડી, બસ દીવો કર્યો એટલે કે હા કે કોણ કે બ્રહ્માણી માં. પણ પેલા પૂછો તો ખરી માં તું કેવી છે? માં કે નાની નથી, મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકારે નથી, વિકારે નથી, રાતે નહીં, દિવસે નથી. તમે મારા ને હું જ તમારી છું. તમારી બ્રહ્માણી એવું કહી જાય. માની કલ્પના ના થાય, માનું કોઈ ચિત્ર નથી. માં એટલે માં જ કહેવાય ને માંથી મોટું. પણ ઓળખો તો ઓળખાય. એટલે તમારી અંદર જે રહેલી દેવી શક્તિ હોય કે તમે ભક્તિ કરતા હોય, તમે ભજન કરતા હોય ને, તમે ભજન કરતા હોય ને તો તમને અહેસાસ થાય અરે કોક આવ્યું. કોણ આવ્યું? તો કે આપણી ખોડિયાલ આવી. ભક્તિ કરતા હોય, મેલડી ભજતા હોય
અને કદાચ આમ ધક્કો એક વાગી જાય ને તો સમજી લો કે મેલડી આવી હતી તમને ટપલી મારવા માટે, તમને જગાડ્યા છે કે હું બેઠી છું. કદાચ તમે ગમે તેવું તપ કરતા હોય અને તમને કદાચ એવો અહેસાસ થાય હૃદયની અંદર, તમારા શરીરમાં એવો અહેસાસ થાય કે કોક આવ્યું છે, તો માનજો ચાઉંડ માતા તમારી આવી હતી. પણ દાણા એટલે ખાલી પૂછવાનું જ, માતાજી આનું થઈ જશે, માતાજી આનું કરો. માતાજીને આપણે કામ બતાવીએ છીએ. માતાજી આપણને કોઈ દિવસ કામ બતાયા? હું આજે જોવું હશે ને એમને કહું છું, જે દાણા નાખીને માતાજીને પૂછતા હોય ને એમને કહું છું કે તમે માતાજીને પૂછ્યું કે માતાજી આ કામ કરો ને, તમે કરશો? શું માતાજીએ કોઈ દાડો કીધો કે તમે મારું આ કામ કરશો? માતાજી કોઈને કામ બતાવતા? માતાજીને ખબર છે કે આ વસ્તુ કાયમ માગવાની છે, મારા હલવાનું છે. આપણે માન પૂછવું જોઈએ ને, આપણે માન પૂછવું જોઈએ. રાત્રે કદાચ સૂતી વખતે તમે કદાચ 10 મિનિટે તમારા કુળદેવીની આગળ દીવા આગળ આંખ બંધ કરીને 10 જ મિનિટ તમે ખાલી બેસો ને, આખી રાત ભજન કઈ ના થાય તો કઈ નહીં, ભગવાનના ઘરનો લેખ, પણ કદાચ 10 મિનિટે તમારા સુતા રાત્રે સુતા પહેલા 10 મિનિટ કદાચ તમારી કુળદેવીના દીવા આગળ બેસીને તમે એટલી પ્રાર્થના કરશો ને કે હે માં, હે જગદંબા, હે ભવાની, હે જોગમાયા, હે ભગવતી, માં હજારો કરોડો લાખો ગુના થયા છે, પણ માં તું હાચવી લેજે, અને માં અમે તારા ને તું અમારી છો, તું રાજી રહેજે. અને કઈક ગુના થતા હોય ને કઈક ગુના થઈ ગયેલા હોય તો ક્ષમા કરજે ને સત્યનો માર્ગ બતાડજે. અને કદાચ અમે તારા ને તું અમારી હોય તો સપને રૂપે દર્શન આપજે. અને બરોબર પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય તો એક દાડો તમારી ખોડિયાલ મેલડી કાળકા સતી આવ. તો 10 મિનિટે તમે તમારી માના થઈ જાઓ ને રાત્રે સૂતી વખતે, તો એ પાછી કોઈ દાડો તમારા જીવનમાં દુઃખ ના આવવા દે, સુખમય જીવન કરો. તમારો શ્રદ્ધાનો ભાવ તમારો ક્યાં તમે નક્કી કરો, ક્યાં તમારો ભાવ? શું જોવડાઈ લેશો સુખી થઈ જશો? લોકો જોવડાઈ લીધું તો નિહાલ થઈ ગયા, ભક્તિ કરવી પડશે ને.